નમસ્કાર, ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામની અંદર ગત રાત્રિ દરમિયાન વન્ય પ્રાણી દીપડાએ હુમલો કર્યો હતો। દીપડાએ રાત્રિના ઘોર વરસાદની અંદર મધ્યરાત્રિએ એક પરિવારની અંદર બાંધેલા જે બકરા છે એની ઉપર હુમલો કર્યો હતો। ખેતરની અંદર જે રસ્તેથી દીપડો આવ્યો હતો ત્યાં તેના ફૂટમાર્ક્સ આપણને જોવા મળી રહ્યા છે। દીપડાના પંજાના નિશાન જોવા મળી રહ્યા છે। આપણે જોઈ રહ્યા છીએ કે દીપડાએ આ રસ્તેથી આવી અને અહીંયા હુમલો કર્યો હતો। અને શું નામ છે તમારું? કાનસિંહભાઈ રામસિંહભાઈ રાઠવા। તમારું ઘર છે? અમારું છે। શું ઘટના બની છે? રાત્રે લગભગ 2:30 વાગ્યે આવીને પેસી ગયો। કોણ પેસી ગયું? દીપડા પેસી ગયો કે વાઘ પેસી ગયો, એ વાઘ કે દીપડો કે બરાબર। એ આવીને 2 બકરાને મારી ગયો। બરાબર। તમને કેવી રીતે ખબર પડી? અમે રાત્રે ઉઠ્યા, 2 વાગ્યે ઉઠ્યા ને એટલે મેં ઘોઘંબા જવાનો હતો, તો પછી ઉઠ્યા એટલે મારે વાઈફ બહાર જે પેશાબ કરવા એ જોઈ ગયા કે આ બકરા બહાર પડ્યા છે। બરાબર। એટલે પેલો ખસી ગયો ત્યાંથી, પછી બહાર એમ અમને જોઈને ખસી ગયો બહાર। બરાબર। એટલે લગભગ સવાર લગી રહ્યો અહીં નજીક જ, આ પોતીડીને જ છે જો। તો આપણે જોઈ રહ્યા છે કે આ ઘોઘંબા તાલુકાનો જંગલ વિસ્તારને અડીને આવેલો વિસ્તાર છે પાલ્લા ગામ। અને અહીંયા આ વિસ્તારની અંદર અવારનવાર વન્ય પ્રાણી દીપડાના હુમલાઓ એ કોઈ નવીન વાત નથી, પરંતુ આ વખતે ફરી એક વખત હમણાં 2 દિવસ પહેલાં જ બોર ગામની અંદર 3 બકરાઓ ઉપર હુમલો કરી અને દીપડાએ મારણ કર્યું હતું। અને આ વિસ્તારની જો વિશેષતા કહેવા જઈએ તો અહીંયા વન્ય પ્રાણીઓ અને જે આદિવાસી પ્રજા એ એક સાથે રહેતા હોય છે, એટલે ઘણી વખત ઘર્ષણમાં ઉતરવાનું થતું રહે છે। અને ઘણી વખત ભૂતકાળમાં એવી ઘટનાઓ બની છે કે વન્ય પ્રાણીઓ દ્વારા માનવ વસ્તી ઉપર પણ હુમલા કરવામાં આવ્યા હોય અને માણસોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હોય, જેમાં માણસોની જીવ ગયાની પણ ઘટનાઓ બનેલી છે। ત્યારે પાલ્લા ગામની અંદર આ જે ઘટના બની છે તે આજે જોઈએ તો પાલ્લા ગામની અંદર આજે આ ઘાટી ફળિયાની અંદર રાત્રિ દરમિયાન દીપડાએ હુમલો કરી અને 2 બકરાઓનું મારણ કર્યું છે। બકરાઓને અહીંયાથી કોળિયાની અંદર પેસી જાય અને દીપડાએ અહીંયા મારણ કર્યું હતું। અને આપણે એ વિસ્તારની અત્યારે જોઈ રહ્યા છે ભૌગોલિક પરિસ્થિતિની વાત કરીએ તો આ જે વિસ્તાર છે એ દીપડાના રહેઠાણ માટે આમ જોવા જઈએ તો ખૂબ જ અહીંયા અનુકૂળતા મળી રહે એવું વાતાવરણ હોવાથી અત્યારે પણ આ દીપડો અહીંયા જ ક્યાંક છુપાયેલો હોય એવું બની શકે છે। વન વિભાગ દ્વારા છેલ્લા અઠવાડિયાથી આ વિસ્તારની અંદર જોવા જઈએ તો ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર દીપડાની હાક બોલી રહી છે, છતાં પણ જોઈએ તેવો પ્રતિસાદ વન વિભાગના કર્મચારીઓ તરફથી મળતો નથી તેવી લોકોની બૂમ છે। અને અત્યારે પણ લોકો દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી રહી છે કે આ દીપડાએ અત્યારે તો પશુ ઉપર હુમલો કર્યો છે। અને જ્યારે આદિવાસી વિસ્તારની અંદર લોકો રાત્રે પણ ઘરની બહાર સૂતા હોય છે, નાના બાળકો ફરતા હોય છે, તો ગમે ત્યારે આ દીપડો હુમલો કરી અને માનવ વસ્તીને પણ નુકસાન પહોંચાડી શકે છે। ત્યારે વન વિભાગ દ્વારા એલર્ટ થઈ અને આ વિસ્તારની અંદર જે આ દીપડો પેધો પડેલો છે તેને પાંજરે પૂરવા માટે વહેલી તકે કવાયત હાથ ધરવી જોઈએ અને દીપડાને પાંજરે પૂરી અને આ વિસ્તારની પ્રજાને એક સુરક્ષાનો અહેસાસ કરાવવો જોઈએ તેવી માંગણી ઉઠી છે। લોકો કહી રહ્યા છે કે આ વિસ્તારની અંદર દીપડો અવારનવાર આંટાફેરા મારતો નજરે પડે છે, જેના કારણે ખેતરોની અંદર ખેતીકામ કરવું પણ મુશ્કેલ બને છે। અત્યારે ચોમાસાનો સમય છે, વાવણીનો સમય છે અને ખેડૂતો જ્યારે પોતાના ખેતરોની અંદર જાય છે ત્યારે કોતરોની અંદર છુપાયેલો દીપડો ગમે ત્યારે હુમલો કરી અને તેમના જીવનું જોખમ રહેલું છે। તો આપણે અહીંયાના સ્થાનિક સામાજિક આગેવાન પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે તમારું? મારું નામ મુસ્તકીમભાઈ, શું કહેવા માંગો છો? શું ઘટના બની છે? હવે આ ઘટનાની અંદર સાહેબ આ દીપડો અહીંયા વિસ્તારના કારણોસર અહીંયા ખેતરમાં દીપડો રાતે આવ્યો અને રાત્રે આ લોકો સૂઈ ગયા હતા અને દીપડાએ અહીંયા અચાનક આ બકરા ઉપર હુમલો કરીને 2 થી 3 બકરાને મારી નાખ્યા છે। સાથે અહીંયા વિસ્તાર આખો જંગલી હોવાના કારણોસર ખેતરોમાં જતા લોકો બીવે છે બી હાલની પરિસ્થિતિમાં। અને જંગલ ખાતામાં સવારથી ફોન કરીએ છીએ સાહેબ, તો એકેય વ્યક્તિ ફોન ઉપાડવા રાજી નથી કે આના માટે કંઈક આગળ શું કરવું સામાન્ય માણસને ખબર પડે। તો આપણે જોઈ રહ્યા છીએ કે દીપડાએ એક વન્ય પ્રાણી દ્વારા ખેડૂતને, ગરીબ પરિવારને નુકસાન પહોંચાડેલું છે અને લોકોની અંદર આંખોની અંદર એક પ્રકારનો ડર જોવા મળી રહ્યો છે, ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે વન વિભાગ એક જવાબદાર તંત્ર તરીકે વન વિભાગની ફરજ બને છે કે તેઓ તાત્કાલિક આ ઘટના સ્થળની મુલાકાત લઈ અને પશુઓની સાથે સાથે માનવ રક્ષા માટે પણ આ દીપડાને પાંજરે પૂરે તે અનિવાર્ય બન્યું છે અને વહેલામાં વહેલી તકે આ અંગેની કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને આ વિસ્તારની પ્રજાને સુરક્ષાનો અહેસાસ કરાવી શકાય। વિસ્તાર
વિસ્તારની વાત કરીએ તો ખૂબ જ ડુંગરાળ અને આમ કહી શકાય તો ગાઢ વિસ્તાર છે, જંગલ જેવો વિસ્તાર છે, એટલે દીપડાના છુપાવવા માટેના ઘણા બધા લોકેશન અહીંયા મળી રહે છે અને પૂરતું વાતાવરણ મળી રહે છે, જેના કારણે દીપડો અહીંયાથી વહેલી તકે પોતાની જાતે સ્થળાંતર કરે એ શક્યતાઓ બહુ ઓછી છે. ત્યારે વન વિભાગ દ્વારા આ વિસ્તારની અંદર પાંજરું ગોઠવવામાં આવે, કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા અહીંયા પેટ્રોલિંગ કરવામાં આવે અને આ વિસ્તારની અંદર જે દીપડો જોવા મળ્યો છે તેને વહેલામાં વહેલી તકે પાંજરે પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ, ઘોગંબા.